अखिल भारतीय राष्ट्रीय शैक्षणिक महासंघ गुजरात संबंध मुख्य शिक्षक शैक्षणिक महासंघ गुजरात द्वारा आयोजित अभिवादन समारोह में अपनी सौनी साथे मंच पर उपस्थित मारा साथी मंत्री श्री डॉक्टर कुबेरभाई डिंडोर, श्री प्रफुल्लभाई पानसेरिया, गांधीनगरना मेयर श्रीमती मीराबेन पटेल, सरपंच श्री आनंदीबेन परमार, अखिल भारतीय शैक्षणिक महासंघ गुजरात अध्यक्ष श्री गीताभाई पटेल, राष्ट्रीय उपाध्यक्ष श्री मोहनजी पुरोहित, संगठन महामंत्री श्री सरदार सिंह मचार, महामंत्री श्री नितेश भाई भट्ट, महिला उपाध्यक्ष श्रीमती पल्लवीबेन पटेल, एस्टार्ट शैक्षणिक महासंघ समरना आचार्य नाथुभाई गोया, महामंत्री श्री हरीशभाई राज्यगुरु, गगोड़ा केंद्रीय मंडलना ट्रस्टी श्री हसमुखभाई पटेल, उपस्थित सौ आचार्यश्रीओ, शिक्षक मित्रों, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार। आज श्रावण मासनी शुरुआत और श्रावण मासनी सौने हार्दिक शुभकामनाओं पाठवुं। आज मारे तो थोड़ा आज पहली वखत आववानुं तो तमारा बधाना हिसाबे आज मन सारा हनुमानजीना दर्शन थई गया। कदाच જ્યારે કહીએ ને કે ભાઈ કોઈ વસ્તુ શરૂઆત નથી ને કોઈ વસ્તુનો અંત નથી, કંઈક ને કંઈક આગળ વધ્યા જ કરે, ચાલ્યા જ કરે। અને કોઈ વસ્તુ ઘણી વખતે આપણને એમ થાય કે આપણે તો બધું રહી ગયું છે, હવે કંઈક આ નહીં મળે તો મારું શું થશે, એવા વિચારમાં આવી જઈએ એટલે આપણને બધી તકલીફ આપણે अपनी जात ने तकलीफ करिए ना तो बीजा बधाने तकलीफ ऊभी करिए। और खूब सारी मेहनत शिक्षकों द्वारा करी गई। अभी ड्रॉप आउट रेशियो 2008 में अमदावाद कॉर्पोरेशन में बदले 2008 में अमदावाद कॉर्पोरेशन में शिक्षण समिति में वाइस चेयरमैन એટલે એ વખતે શિક્ષકો સાથે મારે કામ કરવાનું થયું। તો શિક્ષકો પહેલા આપણા બધાની હિસાબ શું હતી કે ભાઈ શિક્ષકો શું કરે, તો કે ભાઈ કંઈ પણ શિક્ષણનું કાર્યની સાથે સાથે બીજું કાર્ય થાય, આવી એક છાપ। હવે એમાં ઉદાહરણ આપણે આપીએ કે ભાઈ શાક સમારવાનું હોય કે પેલું સ્વેટર ગૂંથવાનું હોય ને એવા બધા ઉદાહરણો પહેલા લોકો આપતા, પણ અત્યારે શિક્ષક વિદ્યાર્થી એ વખતની વાત કરું, 2008ની વાત કરું છું, અત્યારે ખૂબ સારું કામ થઈ જ રહ્યું છે। એ વખતે વિદ્યાર્થી એક દિવસ શાળામાં ના આવ્યો હોય તો બીજા દિવસે શિક્ષક એના ઘરે હોય। આ સંવેદના સાથે શિક્ષક કામ કરતો હોય અને એ શિક્ષકને ક્યાંય મુશ્કેલી ન પડે એ જોવાની જવાબદારી સરકારની છે। સરકાર એ પ્રમાણે કામ કરે એવી સંવેદનાથી હંમેશા કામ તમારી સાથે રહી કર્યું। અને માનનીય નરેન્દ્રભાઈ ફડણવીસ જ્યારે શિક્ષણની વાત હોય ત્યારે કે ભાઈ કંકરમાંથી શંકર બનાવવાનું કામ મૂકવાનું, કંકરમાંથી શંકર બનાવવાનું કામ કોનું, એ આ ગુરુજન। અમે બધા કોઈ તો ગુરુ હશે ને અમારા, અમે ક્યાંક તો ભણ્યા આવીશું। હું મારી સ્કૂલમાં જઈ આવ્યો, શિક્ષક ત્યારે
વલસાડ હું ભણતો 1 થી 4 ધોરણમાં કોર્પોરેશનની સ્કૂલમાં ભણતો. ત્યાં હમણાં જવાનું થયું ત્યારે મળવાનું થયું. પણ ખૂબ સારી રીતે શિક્ષણ કાર્ય થાય. ક્યાંક ને ક્યાંક એકાદી સ્કૂલ હોય, કોઈ એકાદ બે વિદ્યાર્થી હોય, એ ક્યાંક પાછળ પડી જતા હોય, એવું બની શકે. પણ જ્યારે માસ આખું વિચારવામાં આવે, ગુજરાત લેવલની વાત કરવામાં આવે, તો શિક્ષણ અને શિક્ષણ પાછળ શિક્ષકો અત્યારે ખૂબ સારી રીતે આ વિદ્યાર્થીઓનું ધ્યાન રાખે અને વિદ્યાર્થીઓનું ધ્યાન રાખીને આગળ જઈ શકે. હમણાં હું અહીંયા કહેતા હતા, હમણાં ડાંગમાં ગયો તો પ્રવેશોત્સવ હતો. તો પ્રવેશોત્સવ વખતે હું ત્યાં ગયો તો ત્યાંની એક વિદ્યાર્થીની ડોક્ટર થઈ ગઈ અને એક વિદ્યાર્થી ત્યાં આગળ સ્પોર્ટ્સમાં આગળ અને કદાચ મલેશિયામાં આપણા ગુજરાત સરકાર તરફથી ત્યાં આગળ રમવા માટે પ્રેક્ટિસ માટે ગયો હતો. એટલે નાનામાં નાનો જે છેવાડાનો આપણે કહીએ છેવાડાનું ગામ, તો છેવાડાના ગામને પણ રાજ્યનું પ્રથમ ગામ બનાવવાનું કામ શિક્ષકો કરી રહ્યા છે. એટલે શિક્ષકો માટે એક આદર ભાવ અને આદર ભાવ આપણા તરફ બધાયનો આજે સામાજિક જીવનનો સમાજ જીવનનો પણ તમારી પર દ્રષ્ટિકોણ આદર ભાવનો રહે અને તમે જે વિદ્યાર્થીઓ માટે કામ કરી રહ્યા છો એ બધું જ નીકળી ઉઠે અને તો અને એના વિશ્વાસ સાથે આપણે 2047માં વિકસિત ભારત અને વિકસિત ભારતમાં સૌથી વધારે મોટું યોગદાન જો કોઈ આપશે તો એ ગુજરાત આપે. અને ગુજરાત જ્યારે આપતું હોય તો એનો બધાનો આધાર તમે છો. તમારા માટે પણ તમારા ઉપર વિશ્વાસ છે, ઉપર આપણે સૌ સાથે મળી અને કામ કરીએ. કોઈ વસ્તુ આજે નથી થઈ, કાલે થવાની છે. ને અમે તો અહીંયા કીધું હમણાં કે મંદિર અઢાર દાદાની વાત કરીએ તો કોઈ દારો નેગેટિવ વિચારવાનો આવતું જ નથી. પોઝિટિવ સારામાં સારું તમારે મગજમાં ક્યાંય નેગેટિવ કશું રાખવાની જરૂર જ નથી. હવે જો અત્યારે તમે કોઈ પણ જગ્યાએ તમે જેમાં માનતા હોય, જે ધર્મ પાછળ તમે હોય, જે ધર્મગુરુ તમારી સાથે બધાનો વિચાર એ થઈ ગયો છે કે નેગેટિવમાંથી નીકળો અને પોઝિટિવ આગળ વધો. નેગેટિવમાંથી નીકળો, પોઝિટિવ આગળ. એટલે જ આજે અત્યારે ખૂબ સારું વાતાવરણ થયું છે અને આપણે બધા જ ગુજરાતને જે પ્રમાણે નરેન્દ્રભાઈએ ગ્રોથ એન્જિન બનાવ્યું છે, એ ગ્રોથ એન્જિન જાળવી રાખવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ અને સૌથી વધારે આ બીજી ટર્મ માન્ય નરેન્દ્રભાઈ અને એ બીજી ટર્મને આપણે આર્થિક મહાસત્તા બીજા નંબર ઉપર લાવવા માટે આપણે સૌ સાથે મળીને કામ કરીએ. એ જગ્યા ભારત માતા કી જય, વંદે માતરમ, જય જય.